અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલ એસટી ડેપોમાં સફાઈ કામ કરતા 3 મહિલા કર્મચારીઓના છેલ્લા 3 માસથી પગારથી વંચિત રાખવામાં આવ્યા છે। કર્મચારીઓને 3 માસથી પગાર ન મળતા તેમનો ઘર ચલાવવું મુશ્કેલરૂપ બન્યું છે, ત્યારે તેમને તાત્કાલિક ધોરણે પગાર ચૂકવવામાં આવે એવી રજૂઆત લેખિત અને મૌખિક નલિયા એસટી ડેપોમાં કરવામાં આવી હતી। બીજી તરફ લેખિતમાં સફાઈ કામદારીઓએ ગંભીર આક્ષેપો ડેપો મેનેજર સામે કર્યા હતા। વ્યક્તિ દીઠ માસિક 3500 આપશો તો જ પગાર બિલો ઉપર સહી કરી દેવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે વચ્ચે નલિયા એસટી ડેપો મેનેજર અગાઉ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે અને સફાઈ કર્મચારીઓની જ ખોટી સંખ્યા બતાવીને બિલોમાં ભ્રષ્ટાચાર કરેલ તેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ફરી એ જ ડેપો મેનેજર નલિયા ડેપોમાં મૂકવામાં આવ્યા છે અને સ્થિતિ એ જ પાછી થઈ રહી છે। પાછા સફાઈ કર્મચારીઓ પાસેથી બિલ રૂપિયા માંગવામાં આવી રહ્યા છે, ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓને પાછા કેમ મૂકવામાં આવ્યા છે તે પણ તપાસનો વિષય પણ બન્યું છે। આવેદનપત્ર નલિયા એસટી ટ્રાફિક ઇન્ચાર્જ ચંદનસિંહ રાઠોડે સ્વીકાર્યો હતો। પગાર નીકળી છે। કેટલા ટાઈમથી પગાર નથી? 3 મહિનાથી નથી મળ્યો, એને પૈસા ખાવા છે। કેટલા રૂપિયા તમને? અમને 13,200 મળે છે, એમાંથી એને 3,000 રૂપિયા ખાપે છે। કોને ખપે છે? સાહેબને। સાહેબનું નામ જણાવો। સુરેશભાઈ। અચ્છા, એટલે ડેપો મેનેજર છે કે શું છે અહીંયા? ડેપો મેનેજર છે। અચ્છા, તો 3 મહિનાથી પગાર નથી મળ્યો તો એમને રજૂઆત કરી તો એ જવાબ શું આપે છે તમને? એ જવાબ આવે છે કે હું ઈ જ પગાર અડધો દેવરાવીશ કે તમને કામ કરવું હોય તો કરો, ને કે છૂટા થઈ જાઓ। અચ્છા, હવે આજથી તમે કામ મૂક્યું છે કે શું છે? ને પોલીસની ધમકી દે છે અમને। હા, કે તમે નહીં આવો તો 2 પોલીસ વાળા રાખીને હું સફાઈ કરી નાખી, 700 રૂપિયા પગાર દઈને પણ હું કરાવીશ, રોજના 700 રૂપિયા દઈને। આમ તમારો પગાર કેટલો છે? આમ અમારો 13,200 છે મહિનાનો। હા, એમાંથી ઈ કેટલા? 3,000 રૂપિયા ખાય છે અમારે। 10,000 તમને આપે? હા, ને અसांजो से पगार 3 महीनाથી અટકી રહ્યો હે। પગાર દીએ નતા ને પગાર ઈ અધૂરા બિલ કરીને માથે હાલે ડેપો મેનેજર ઈ જે તો પૂરા બિલ નહીં હાલે યાન અધૂરા હાલી દશે ને કામ કરીએ નથી ભાઈ હું ને આ બે તે કરે આ ને પોલીસ રાખે કરી બે મારું રાખે કરીને આ કામ કરી તો છે ને 241 અસે 441 મજૂરી હે, પણ ઈ અસાंजे 241 મજૂરી લખી કરીને માથે હાલે ને બિલ में નીચે અહીં લખી હાલે ઈ બાઈ કામ કરીએ જ નથી તે કામ કરી કેતો। યાર કેટલા મહિને પગાર બાકી છે? 3 મહિને જો પગાર અટકી રહ્યો અસા સાહેબ અસી ક્યો કો કેડા વનો અસા ગરીબ માણસ રોગો કામ જ કરીએ તો કામ કરો પગાર અચી તો પગાર છે પગાર ન કીએ કામ કરે 3 મહિના કટી ગયા। તમે ક્યાં નોકરી કામ કરો છો અત્યારે? અહીંયા એસટી માં કરું છું ખાલી। હા, કેટલા મહિનાથી તમારો પગાર નથી મળ્યો? 2 મહિના થયા નથી આવતો પગાર। એનું કારણ શું છે? ડીપો મેનેજર તે તો પૈસા ખારે મૂકે 3,300 મૂકી દો। દરમિયાન એસટી વિભાગના મુખ્ય અધિકારીએ આ બાબતે ખુલાસો આપ્યો હતો। નલિયાની મુલાકાતનો આશય એવો હતો કે સફાઈ કામદારોના પ્રશ્નો હતા, એને કંઈક ડેપો મેનેજર દ્વારા એમને કંઈક રોજમદારનું મહેનતાણું ચૂકવાયું નહોતું, સફાઈ કામદારીની સામે ફરિયાદ થઈ છે, આવા ઇસ્યુ હતા। આના કારણે બસ સ્ટેન્ડમાં અને ડેપોમાં સ્વચ્છતાનો એ લોકોએ કામગીરી બંધ કરી હતી, એટલે આજે રોજ આવીને બહેનોને સમજાવીને કામે વગાડ્યા છે ને એમનું જે કંઈ ડેઇલી વેજીસ છે એ ચૂકવવા માટે આપણે સૂચના આપી છે। સાહેબ, અગાઉ પણ ડેપો મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને પાછા મૂકવામાં આવ્યા છે અને એ જ વસ્તુમાં સાહેબ સસ્પેન્શન એક એવી કાર્યવાહી છે કે તપાસ મુદ્દે આપણને જે તે સમય દરમિયાન સસ્પેન્ડ કર્યા હોય ત્યાર પછી એમનું જે કંઈ ખાતાકીય કાર્યવાહી છે એની રૂબરૂ સુનાવણી ને એ બધું ચાલે ને પછી એના જે કંઈ પગલાં યોગ્ય સત્તાધિકારીનું લાગે એ પગલાં આપણે લેવાના રહે છે। આજે તમે આવ્યા છો તો શું આગળની કાર્યવાહી છે? કાર્યવાહી તો અત્યારે તો હાલ તો બહેનોને જે એમનું પૂરતું મહેનતાણું મળે અને કામગીરી એમને ચાલુ કરીને સ્વચ્છતા પાછું જેમ છે એ સચવાઈ જાય એ પહેલો મારો ધ્યેય છે। અને સર ડેપો મેનેજર કાયમી હાજર નથી એટલે એનું કારણ ડેપો મેનેજર હવે એકચ્યુઅલી હેડક્વાર્ટર્સમાં તો રહે છે જ, આજે પણ હવે હું આવ્યો છું ત્યારે લોકો 5 દિવસ મેડિકલ સર્ટિફિકેટ મૂક્યું છે કે હું બીમાર છું અને દાખલ છું, એ રીતનું આજે એમણે મને વોટ્સઅપમાં મેસેજ